હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો સાંજના વાગી ગયા છે 6:30 અને અમે જઈએ છીએ પનીર લેવા માટે. તો અમે નીકળી ગયા પનીર લેવા માટે. તો અમે આવી ગયા છે અત્યારે ગીરગાંવ. જોઈ લો, આ છે ગીરગાંવ એરિયો. અને પનીર અમે કઈ દુકાનમાંથી લઈએ છીએ તમને બતાવીએ, કેમ કે એ દુકાનનું પનીર બહુ સારું આવે છે. કેમ કે 1-2 વાર અમે હવે ખાધું છે તો અમને એ દુકાનની પનીરની આદત પડી ગઈ. જો હવે એ દુકાન આવી ગઈ. ચાલો હવે તમને બતાવીએ કે કઈ દુકાન છે. અને મુંબઈની ટ્રાફિક તો ક્યારે બી ખતમ નહીં થાય, હે ને મિત્રો? અહીંયા જો આ છે પનશીકર હોટલ અને આ છે સુધીર સ્વીટ્સ. તો મિત્રો અહીંયા દૂધ, શ્રીખંડ, લસ્સી, છાશ બધું જ મળે છે. અને જોઈ લો એમનું સ્પેશિયલ પેકિંગ વાળું અહીંયા દૂધ છે સુધીરનું છે. અને આ બધી મીઠાઈઓ છે, सब कुछ मिलता है ना यहाँ पे. જોઈ લો અહીંયા નાસ્તો વગેરે બી, ચવાણું વગેરે બધું જ તમને નમકીન અહીંયા મળી જશે. અને મેડમ લાઈનમાં ઊભા છે અહીંયા કૂપન માટે. आधा लीटर का दें. તો ફ્રેન્ડ્સ આપણે 300 ગ્રામ પનીર લીધું છે. જોઈ લો, ये क्या चीज़ है? હા, छाछ बोतल है. આ છાશની બાટલી છે. જો આવી રીતના છાશની બાટલી બી તમને મળી જાય છે. બધું જ. તો જરૂર આવજો અહીંયા દુકાનમાં. ગીરગાંવ ઉપર છે. અહીંયા જો પનીર બી પેકેટમાં આવે એટલે ટેન્શન નહીં આવે. ક્લીન એન્ડ નીટ. आधा लीटर का दें. आधा लीटर. તો ચાલો ચાલો 300 ગ્રામ પનીર લઈ લીધું. હવે ઘરે જઈને બનાવે પનીરનું શાક. અને ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે ગીરગાંવ અને મારી પાછળ છે લાલ ચર્ચ. અહીંયાનું ફેમસ ચર્ચ છે રેડ ચર્ચ. અને અહીંયા જોઈ લો, અહીંયા રાજા રિફ્રેશમેન્ટ, પંચીકર, સુધીર, અન્નપૂર્ણા અહીંયાની બધે બધી જ હોટલો ફ્રેન્ડ્સ મસ્ત છે. ત્યાં રાજા પણ સારી છે. મુંબઈ બાઇટ્સ છે. અને જે લેન્સકાર્ટની બાજુમાં. ફ્રેન્ડ્સ એમાં ફરાળનું બધું સારું મળે. સારું મળે. સાબુદાણા વડા, ખીચડી, એટલે ઉપવાસ હોય ને ત્યાં અહીંયા બી લાઈન લાગે. ને જો હવે પનીરની દુકાનમાં બી આપણે લાઈન લગાવીને પેલા ટોકન ટોકન લેવાનું. કાંઈ નથી, હવે ટોકન સિસ્ટમ થઈ ગયું છે. અને આ જે રાજા રિફ્રેશમેન્ટ છે મિત્રો મારી પાછળ, એનું જમવાનું બી સાઉથ ઇન્ડિયન, પંજાબી બહુ સારું આવે છે. એટલે ગીરગાંવ વખણાય છે એમની જૂની પદ્ધતિ, રેસ્ટોરન્ટ. આ બધા જ જૂના રેસ્ટોરન્ટ છે. આ લગભગ તો ઘણી જૂની, લગભગ 100 વર્ષની આસપાસ જૂની રેસ્ટોરન્ટ હશે. પણ અને અહીંયા પંચીકર ઓપેરા હાઉસથી આમ ટર્ન મારીને જાય ને તો અહીંયા ખાવ ગલી છે. ત્યાં આ બધી જ સિગ્નલથી વસ્તુ તમે મળી જસ્ટ લેફ્ટ ટર્ન મારો એટલે ઓપેરા હાઉસ ખાવ ગલી આવી જાય. તમને જાય. બધું ઓલ જ. એન્ડ સોલ ત્યાં ખાવાનું બધું મળી જાય ત્યાં. તો ચાલો હવે આપણે જઈએ ઘરે. ઘરે આવી ગયા પનીર ને બધું લઈને. અને આવતા જોઈ લો શું લઈને આવ્યા છે. કેમ કે ભૂખ લાગી હતી તો ચટર પટર ખાવા માટે સૂકું ભેલ લાવ્યા. અને આ સૂકું ભેલ જોઈ લો કેવી રીતના છે, તમને બતાવી દઉં. જો આ હા, એમાં સિંગ, ચણા, દાળ બધું જ મિક્સ છે એકદમ. સૂકી ચટણી, બટેકા. મસ્ત લાગ્યા. હમ મસ્ત સિંગ ને ચણા બધી આમ. અને એની ચટણી આવે જ ને ફ્રેન્ડ, સૂકી ચટણી બહુ મસ્ત આવે, હા. સ્પાઈસી આવે. તો ચાલો હવે ફટાફટ ભેલ ખાઈ લે, પછી પનીરનું શાક બનાવીને. બરાબર. રસોઈ બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. સાંજનું ડિનર તો જોઈ લો. અહીંયા કાંદા, કોથમીર, પછી શિમલા મિરચી, કાજુ, ટામેટા, બધું જ લસણ, બધું જ મસ્ત એકદમ સોટે થાય છે. કેમ કે આપણે એનું પેસ્ટ બનાવવાનું છે. ત્યાં જોઈ લો કસૂરી મેથી પણ મેડમે લઈ લીધી છે. સાથે જે આપણે પીસેલો હતો આદુ મરચાની પેસ્ટ, એ પણ જોઈ લો કાઢી નાખી છે બહાર. અહીંયા છે સુધીરનું પનીર, બહુ બેસ્ટ આવે છે. અને જોઈ લો સ્ક્વેરમાં મેં શિમલા મિરચી અને કાંદા બી અહીંયા કાપી નાખ્યા છે. તો ચાલો ફટાફટ આપણે તૈયારી કરી લઈએ. પનીર કઢાઈ બનાવવાનું. પનીર કઢાઈ. પનીર કઢાઈ મેડમની એકદમ ખાસ ફરમાઈશ ઉપર છે, પનીર કઢાઈ. તો આજે આપણે પનીર કઢાઈ બનાવવાનું છે. ઠંડુ કરવા લેશું. ત્યાં સુધી આપણે જે કાંદા અને કેપ્સિકમ છે ને એને બી થોડો બરાબર તેલમાં ફ્રાય કરી લઈશું. અને સરસ. હવે થોડુંક ઠંડુ થઈ જાય એટલે આપણે એને અને પીસી લેવાનું. પીસી નાખશું. અને મિત્રો મેં આ નવું સ્ટાર્ટ કર્યું છે કે આપણે, હું પણ તમારો ફેસ, તમે પણ મારું ફેસ જોઈ શકો અને સામે તમે મેડમને પણ જોઈ શકો.
એટલે બે બાજુથી આપણે એમ સરસ મજાનું લાગે એવી રીતના મેં આમાં ડાયરેક્ટર મોડ કરીને છે એ ઓન કરેલું છે. તો જોઈ લો બધો જ મસાલો આપણો કાઢી નાખ્યો છે. કઢાઈ એકદમ ખાલી કરી નાખી. હવે કઢાઈમાં આપણે તેલ ગરમ કરી લીધું છે. એમાં થોડું આ કાંદા ને જે કેપ્સિકમ સ્ક્વેરમાં મેં ચોપ કરેલા છે એ નાખવાના. એ પણ ફ્રાય કરી લઈશું. ફર્સ્ટ ક્લાસ એ બી સોટે કરી નાખશું. અને એમાં થોડું મીઠું નાખી લઈશું હમણાં કે ફટાફટ આપણું આ સ્વાદ પ્રમાણે સ્વાદ પ્રમાણે નહીં, ખાલી આ કાંદા ટામેટામાં જરા મીઠું જરા ગળી બેસી જાય જાય અને તરત ગળી બી જાય. કેમ કે આ ફ્રાય થોડું પકાય છે ને કાચા પક્કા, આપણે એને ડીશમાં કાઢી લેવાનું છે. બરાબર. આપણે ગ્રેવી બનાવીએ બરાબર. ત્યાં સુધી હવે આ ઠંડુ થાય ને હમ એની રાહ જોઈ પડશે. તો ફ્રેન્ડ્સ જોઈ લો આપણે અહીંયા વેજીટેબલ્સ જે હતા કેપ્સિકમ અને કાંદા સરસ મજાના સોટે થઈ ગયા. અને અહીંયા લઈ લીધી છે ફ્રેશ ક્રીમ, આપણે દૂધની મલાઈ. અને અહીંયા જો પેસ્ટ આપણી અને પેસ્ટ બી જોઈ લો કેટલો બનીને ready છે. ફાઇન કલર થઈ ગયો છે. તો હવે થોડું તેલ કઢાઈમાં પાછું નાખી લઈશું. હવે આપણે પનીરનું શાક બનાવીએ. પનીર કઢાઈ, પનીર કઢાઈ, એના માટે જોઈ લો કઢાઈ લઈ લીધી છે. એટલે તેલ બી નાખશું પ્લસ આપણે બટર બી નાખશું. અને એમાં નાખી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણે બનાવશું પનીર કઢાઈ, રેસ્ટોરન્ટ કરતાં પણ ટેસ્ટી. તો જોઈ લો બટર બી આખો એક ચમચો ભરીને નાખી દીધો છે મેડમે. હવે જે આપણા ઘરના રેગ્યુલર મસાલા છે ઓકે, રેગ્યુલર મસાલા. થોડું મલાઈ બી લઈ લીધી. દહીં નથી નાખવું આપણે, હા, મલાઈ નાખીશું. દહીં નહીં, આપણે મલાઈ દૂધની પ્યોર જામેલી મલાઈ. એમાં નાખી લઈશું હિંગ. સબસે પ્યારી રાજ દુલારી હિંગ. અને આમાં આપણે આખા જીરું નથી નાખવા, આપણે નાખશું જીરું. આપણે કલ જીરાનો પાવડર છે. એટલે આખા જીરું નથી નાખવું. હા, અને આમાં આપણે નાખીશું હવે જે આ મરચાની ભૂકી છે ને 2 ચમચી લાલ મરચાંની મરચું. ભૂકી નાખશું. જોઈ લો. આહા, મરચું નાખવાથી કલર કયો એકદમ ટનાટન થઈ જાય. ને 1 ચમચી 1.5 ચમચી ધાણા 1.5 ચમચી ધાણાની ભૂકી. અને હળદર થોડી. હલ્દી જલ્દી. હવે આ મસાલો છે ને રેડી છે. તેમાં આપણે આ જોઈ લો. નાખી દઈએ આપણે આ પેસ્ટ. ને મારો ચહેરો નથી દેખાતો. એટલે જ્યાર સુધી આ પેસ્ટ જે પકાઈને તેલ ન છોડે ત્યાર સુધી આપણે આ વેજીટેબલ્સ નથી નાખવાના, બરાબર ને? એ બધી સેમ જ હોય. પનીરનું કયું બી શાક બનાવો આવી જ રીતના હોય. હા, હા. ખાલી નામ બધાના અલગ અલગ હોય. કોઈનું કડાઈ, કોઈનું હાંડી, તો કોઈને દાંડી. ગ્રેવી તો બધાની સરખી જ હોય. કેમ કે મેઇન વસ્તુ કાજુ છે. જો કાજુ ને બધું નાખીએ ને તો જ સારી આમ ટેસ્ટી ગ્રેવી બને. બરાબર, હા, એ તો વાત બરાબર જ છે. તો હવે આને એકદમ મસ્ત શેકવા લઈશું. હા, જ્યાં સુધી ગ્રેવી. મસાલામાંથી તેલ નહીં છોડે ને ત્યાં બરાબર. અને હવે જો બપોરના આપણે રોટલી બનાવેલી જ હતી ને, તો એ થોડી રોટલી છે તો મારે હવે કંટાળો આવે પાછી પરોઠા કે કાંઈ બનાવવાનું, તો હોટલમાંથી આપણે પરોઠા મંગાવી દઈશું. હા, કાંઈ વાંધો નહીં, આપણે હોટલમાંથી પરોઠા મંગાવી દઈશું. તો હવે આને સ્લો ઉપર થોડું થવા દઈએ. બરાબર. શેકવા દઈએ. જોઈ લો, ઢાંકીને સ્લો પર શેકવા મૂકી દીધું છે. જો ગરબા જલ્દીમાં ઓહો, બોલો. ગાયમાં એક વસ્તુ નાખવાનું ભૂલી ગયા. કાંઈ નહીં, એ તો મસાલો શેકાઈ જાય, એની જોડે શેકાઈ જ જશે. શેકાઈ જશે. એટલે કાંઈ ટેન્શન જેવી વાત નથી. કર્યું હોય ને પણ આમ કે ને હા, કે આપણે તાજો પીસેલો અદરક ને મરચાંનો પેસ્ટ કે થોડુંક આમ તીખાશ. પનીર હાંડીમાં તીખાશનો લેવલ લાવે એટલે દિલ ગાર્ડન થઈ જાય ખરેખર. જોઈ લો, લાગે છે ને મિત્રો, જો ગ્રેવી ઉપરથી કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ. હજી તો કલર છોડશે, જેમ પકાતું જશે ને એમ મિત્રો રેડ થતું જશે, તેલ છોડશે. કેમ કે આ બધું સેફ થઈ ગયા ને આમ. હા, હા? તમે એકચ્યુઅલી શું છે, અમારા ઘરના તમે અન્નપૂર્ણા છો. અને તમે અમે તન્નપૂર્ણા. અમે કાંઈ નથી બાબા. અમે તમારા માર્ગદર્શન ઉપર ચાલવાવાળા હમ સફર છીએ, બરાબર? મોટી વાતો કરી નાખી. થોડું સ્લો ગેસ કરીને થોડી ગ્રેવી પકાવવા દે. ત્યાં સુધી પનીરને પીસ કરી લો. પનીરના પીસ બરાબર, પનીરના પીસીસ કરી લઈએ. મૂકી નાઓ.
હવે વારી છે સુધીર બાપાના પનીરની ને પનીર લિટરલી અમે આ ત્રીજી વખત ટ્રાય કરીએ છીએ મિત્રો. બેસ્ટ. અગર તમે હું કહું ને કે તમે અહીંયા પ્રોપર રહેતા હોય તો એકવાર અહીંયા આવીને તમે આનું પનીર જરૂર ટ્રાય કરજો. એની પાસે બધી જ છે. દૂધ અમારે દૂધ લેવા માટે કેટલી લાઈન લાગી હતી. એનું દૂધ બી સારું આવે છે. એનું દૂધ બી અમે કેરીનો રસ પણ ત્યાંથી જ લાવ્યા. હા, કેરીનો રસ બી બહુ મસ્ત હતો. ફ્રેન્ડ્સ જો ઘી બી ત્યાંથી જ લાવ્યા છે. સુધીરનું ઘી છે અંદર એટલે મૂકેલો છે. હા જો રહ્યો આ મેડમનો હાથ નથી પહોંચતો, જોઈ લો. સુધીરનું ઘી બી આપણે એનું જ ખાઈએ ફ્રેન્ડ્સ, સમજ્યા? બરાબર ને મેડમ? અને અત્યારના તો મેં જોયું ને ફરસાણ નમકીન એ બધું વેચે છે એ લોકો. ઓલ એન્ડ સોલ મીઠાઈથી લઈને દૂધથી લઈને પનીરથી લઈને છાશની બાટલી કેવી હતી, આમ અડધા લીટરની પેક બાટલી હતી. તો ફ્રેન્ડ્સ હું થોડો 2 મિનિટ માટે બહાર શું ગયો તો મેડમે જોઈ લો અહીંયા સરસ મજાનો મસાલો શેકાઈ ગયો તો એમાં પાણી નાખીને સ્ટાર્ટ બી કરી નાખ્યું છે. મેડમ તમે કેમ મારી રાહ જોઈ નહીં? અરે રાહ જોવી નથી, માંથી ફોન આવી ગયો, ત્યાં પાર્સલ મોકલવાનું છે. એવું છે? તમે જાઓ ને તો તમે બહાર આમ ચીપકી જ જાઓ. એટલે મને એમ કે 10 મિનિટ લાગશે મસાલો શેકાતા શેકાઈ ગયો, તેલ છોડી લીધું, પછી એમાં પાણી નાખી લીધું, બસ. ઓકે. તમે આવ્યા પછી અને આ હવે vegetable નાખી લીધા. વેજીટેબલ્સ નાખી દે એટલે મારી મિસ્ટેક છે. હું કસ્તુરી મેથી મેં થોડીક નાખી દીધી, તો પાછી આપણે નાખવાની છે. ઓકે, એટલે તમે બધું જ નાખી દીધું હતું અંદર એમ? એટલે ખાલી હવે મલાઈ ને આ બધું બાકી છે પનીર. એટલે સારું થયું કે એક જ વસ્તુ નાખી છે. નાખી લીધું છે. ઓકે. હવે જો અહીંયા આપણી પાસે પનીરનો નથી, પણ પનીર કરતા પણ સ્વાદિષ્ટ ગરમા ગરમ 555 ડિગ્રી વાળો મહાલક્ષ્મીનો મસાલો. અને આ મસાલાની સુગંધ જ બહુ મસ્ત આવે છે ખરેખર. ને આ મસાલો અહીંયા લાગે અહીંયા મળે છે કે નથી મળતો? મારે ખ્યાલથી આપણે દેશમાંથી લાવ્યા છે. બહુ સરસ. એ મસાલો નાખવાથી જે સુગંધ આવે છે ઓરિજિનલ આપણે જે ગરમ મસાલો આખો લાવીને શેક્યો હોય ને એવો લાગે છે. તો હવે નાખી દઈશું પનીર. જોઈ લો હવે પનીરના જે ટુકડા કર્યા હતા મેડમે એ ટુકડા બી ફટાફટ કરી નાખ્યા. જો મારી જરા બી રાહ નહીં જોઈ. તવાને 2-3 મિનિટ છે ને ઢાંકીને રહેવા દઈશું. બરાબર. બધું સરખી રીતના પકાઈ જાય ને એટલા. ને ગ્રેવી બી જોઈ લો એકદમ પરફેક્ટ કન્ટેન્ટન્સી, શું કહેવાય, કન્સિસ્ટન્સી. એ શબ્દ ભૂલી ગયો. બસ હવે ખાલી 3 વસ્તુ નાખવાની છે. કસૂરી મેથી, જીરું પાવડર પછી નાખશું ઉપરથી. થઈ બરાબર. જાય પછી જ્યારે ક્રીમ નાખશું ને અને મલાઈ નાખશું ને એના ઉપર જીરા પાવડર નાખશું. બરાબર. તો હવે આપણે છે ને સવારની રોટલી છે બપોરના જે આપણે બનાવી, તો હમણાં હું હવે રોટલી પરોઠા ખાઈને જ બનાવવાની. કાંઈ નહીં, તો આપણે રોટલી બહારથી મંગાવી દઈશું. રોટલી છે એટલે પરોઠા આપણે બહારથી મંગાવી. કાંઈ વાંધો નહીં. લગભગ 7 થી 8 મિનિટ થઈ ગઈ છે. તો આપણે જોઈ લઈએ. તો જોઈ લો સરસ મજાનું ઉપર તેલ તરી આવ્યું છે. અને હવે એમાં નાખશું આપણે ફ્રેશ મલાઈ. જોઈ લો એકદમ. આ હા 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 હા, શું વાત છે. એટલે છે ને આટલું મિક્સ કરી લઈએ પછી ઉપરથી બીજું. ઓકે, તો ચલો જોઈ લો મલાઈ મિક્સ કરી નાખીએ એટલે પનીર કઢાઈને 4 ચાંદ લાગી ગયા ભાઈ એમાં. હવે આના ઉપર નાખી દઈશું પછી આ ફર્સ્ટ ક્લાસ. સાથે કસ્તુરબેન મેથીવાલા. આના ઉપર એકદમ જીરા પાવડર નાખીને લેવા દેવાનું ને ઢાંકી લેશું. તો શું છે એનો ટેસ્ટ બરાબર. મસ્ત સ્મેલ આવે ને. અને ફાઇનલ કોથમીરી. તો જોઈ લો મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ કલર વાળું શાક આપણું બનીને રેડી થઈ ગયું છે. જોઈ લો થોડુંક આમ ક્લોઝઅપમાં બતાવી દઉં. યા ડિનર બનીને રેડી છે. જોઈ લો ફર્સ્ટ ક્લાસ. થોડુંક જોઈ લો. આ હા હા, કલરફુલ કઢાઈ. જોઈ લો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ. સાથે ઘરની રોટલી તો હતી પણ તો બી મેડમને કંટાળો હતો તો હું બહારથી તંદૂરી રોટલી લઈ આવ્યો. અહીંયા છે ગ્રીન સલાડ કટ કરીને રાખ્યું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો આટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ જરૂર કરજો. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.